હાલો તો નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ એક ખખડધજ વડલા પાસે। આ વડલો કરોડો વર્ષથી અહીં ઉભો છે। કહેવાય છે કે સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તારા નહોતા, ગ્રહ નહોતો, કાંઈ હતું નહીં, ત્યારનો આ વડલો છે। કેટલી વખત વાવાઝોડા આવી ગયા, વડલો પીડ્યો, પાછો ઉભો થયો, પીડ્યો, પાછો ઉભો થયો। આવી રીતે વર્ષોથી આ વડલો અહીંયા ટકી ગયો છે। આની સાથે એક વાર્તા સંકળાયેલી છે કે ઘણા સમય પહેલા, એટલે કે કરોડો વર્ષ પૂર્વે, એક ખખડ ગજાનંદ કરીને એક માઇકમાં નીકળેલા। ત્યારે અહીંયા આજુબાજુમાં તો જંગલ હતું, અત્યારે તો બધા મકાન બની ગયા છે। તો જંગલની અંદર બધું બાવળ ખાખરા બધું ખાખરી ગયેલું ને ખૂબ જ તડકો પડ્યો, અને માઇકમાં એ આ લીલા વડલાના ઝાડ હેઠે થોડુંક આરામ લેવાનું નક્કી કર્યું। એના શિષ્યો સાથે આવેલા, એટલે આ વડલા નીચે તેને આરામ કર્યો। પણ આરામ કરતા કરતા થોડીક વાર થઈ ત્યાં ઉપરથી પક્ષી સરકું અને માઇક મને ભરી મૂક્યા। એટલે માઇકમાં તરત અંતર ધ્યાન થયા, જોયું કે આ ઘટના કઈ રીતે બની। તરત એને દેખાણું કે વડલા ઉપર અનેક પેપા છે, એ પેપા ખાવા માટે કોઈ પક્ષીએ ચાંચ લાંબી કરીને એનાથી સરકાઈ ગયું। તરત તેઓ ક્રોધાયમાન થઈ ગયા અને વડલા સામે જોઈ અને વડલાને ખરાબ આપી દીધો કે જા, તારી ઉપર જેટલા પેપા હોય બધા ખડીંગ ખડીંગ કરતા હેઠા પડી જાય। અને મિત્રો, આ જગ્યા ઉપર એ સમયે કહેવાય બધા પેપા હેઠા પડી ગયા। તરત એને જોયું તો વડલાને કઈ ફેરફાર જણાયો નહીં। તરત બીજો હરાપ દીધો અતિ ભયંકર કે આવનારા કેટલાય વર્ષો સુધી તારી પર પેપા નહીં આવે। એટલામાં તો વડલો પાછો પગે પડી ગયો કે માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, છતાં પણ તમને કહું આમાં મારો કઈ વાંક નથી। તો પક્ષી સરખું મારું પેપા ખાવા આવે છે, પણ મારો શું વાંક। તરત મહાત્માને પોતાની ભૂલ સમજાણી। એને કીધું હવે હરાપ તો દેવાઈ ગયો, પણ છતાં હું તને વચન આપું છું કે આવનારા સમયની અંદર કળયુગમાં હું જ્યારે આવીશ ત્યારે તારી પાસે સારું માતમ અને આ વાર્તાનું વર્ણન કરીશ, તો તારો ઉદ્ધાર થાય અને ફરીથી પેપા આવવા લાગશે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ એને જે વચન આપ્યું હતું એનું પ્રમાણ છે। જો અહીંયા પેપા મીના છે એમ એની અસર તો બતાવે છે મિત્રો। તો આ હતું આ વડલાનું માતમ, તમે જોઈ શકો છો।